વિશ્વ નેતા, વિકાસની રાજનીતિના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સતત જાહેર સેવાના 8,937 દિવસ પૂરા કરીને નવો અધ્યાય રચ્યો. આ અધ્યાયની શરૂઆત આપણા રાજકોટથી પ્રથમવાર ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને થઈ હતી. શ્રી મોદી સાહેબે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર સાથે વિકાસની રાજનીતિથી દેશ સેવામાં સમર્પિત રહ્યા છે. તેઓ હંમેશા કહે છે કે સરકારના સેવા કાર્યમાં સમાજ કાર્ય ભરે તો એ સફળ થાય છે. આ કાર્યક્રમમાં સૌના સાથ, સૌના વિકાસને ગતિ આપતો કાર્યક્રમ છે. આજે મેવા પટેલ બોર્ડિંગ નવા આધુનિક બિલ્ડિંગના લોકાર્પણની સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણનો પણ સમારોહ છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું આ વર્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. ત્યારે આ પ્રતિમાનું અનાવરણ સરદાર સાહેબને સાચી અંજલિ છે. અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ નાયક વડાપ્રધાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસ. સરદાર સાહેબનું લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિ એ આજે પણ પટેલ સમાજની આગવી તાકાત અને ઓળખ બની રહ્યા છે. ખાસ કરીને એકતા અને સંગઠન એ તો પાટીદાર સમાજની મોટી શક્તિ છે. પંચ પ્રણાલી અને પરસ્પર સહકારથી સમાજમાં એક મજબૂત બંધન થયું છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવી રાખવાનું સંતુલન એ આ સમાજની વિશેષતા છે. એટલે જ વડાપ્રધાનશ્રીના વિરાસતથી વિકાસનો ધ્યેય ચરિતાર્થ થયો છે. આ સમાજની સફળતાનું રહસ્ય મજબૂત સિદ્ધાંતો છે. મહેનત અને પરિશ્રમ એ પાટીદાર સમાજનું મુખ્ય મૂલ્ય છે. સાથોસાથ જીવનશૈલીમાં સાદગી, કરકસર અને સ્વાવલંબનની ભાવનાથી પાટીદાર સમાજ હંમેશા પોતાના પગ ઉપર ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે અને અનેક ક્ષેત્રોમાં જ્વલંત સફળતા પણ મેળવી છે. પટેલ સમાજ એ માત્ર એક સમાજ નથી. પરિશ્રમ, પ્રામાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવન પ્રતીક છે. ખેડૂત તરીકેની જમીન સાથે જોડાયેલા આપણા સમાજે ઉદ્યોગ, શિક્ષણ, સહકાર, વેપાર અને રાષ્ટ્ર નિર્માણ જે યોગદાન આપ્યું છે તે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો છે તેમ હું સમજુ છું. ગુજરાતની ધરતી પર જો કોઈ સમાજે પરિશ્રમને પૂજા બનાવી હોય તો તે પટેલ સમાજ છે. ખેતી, સિંચાઈ, જળ સંચય, જમીન સુધારણા અને આધુનિક ખેતી પદ્ધતિમાં પણ આ સમાજે વિશેષ યોગદાન આપ્યું છે. સહકારી આંદોલન ગુજરાતની ઓળખ છે અને પટેલ સમાજ તેનો આત્મા છે. સરદાર સાહેબે દૂધ ઉત્પાદકોના શોષણ સામે અવાજ ઉઠાવીને સંગઠન શક્તિથી સહકારી પ્રવૃત્તિનો પાયો નાખ્યો. ત્રિભુવન ટાટા જેવા સેવા કર્મીના પરિશ્રમથી આજે અમૂલ જેવી વિશ્વ વિખ્યાત સંસ્થા માત્ર દૂધ ઉત્પાદનનું મોડેલ નથી, પરંતુ મારું નહીં આપણું એવા સહકારના સિદ્ધાંતોનું જીવન પ્રતીક છે. દૂધ સંઘો, સહકારી બેંકો, ખાંડ ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ આ બધામાં પટેલ સમાજે સંગઠિત શક્તિ અને નેતૃત્વથી નવા માઇલસ્ટોન સ્થાપ્યા છે. ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે પણ આપણા સમાજે ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવી છે. નાના કામથી શરૂ કરીને મલ્ટીનેશનલ કંપની ઊભી કરવાની ક્ષમતા સમાજમાં સાહસ, વ્યવસાયિક બુદ્ધિ અને વિશ્વાસનીયતાનો પરિચય છે. આજે દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, વેપાર, ઉદ્યોગ, વ્યવસાયમાં કોઈ ને કોઈ સફળ પટેલ પરિવાર જોવા મળે છે. સાંપ્રત સમયમાં લેવા પટેલ સમાજ પૂરા ખંત, મહેનત અને ખમીરથી સત્કાર્યો કરીને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. સમાજના શૈક્ષણિક વિકાસ અને પ્રગતિના નવા અધ્યાયની અહીંથી શરૂઆત થવાની છે. લેવા પટેલ સમાજે રાજકોટ